Students, as we have started and we are continuing chapter 10, that is circle. In that, you have already attended 5 lectures. Lecture number 5 was the lecture for particularly taking the riders of chapter circle. લાસ્ટ જે આપણો લેક્ચર હતો ને, લેક્ચર નંબર 5, એમાં આપણે 2 રાઇડર્સ કર્યા. રેસ્ટ ઓફ ધ બધા રાઇડર કરવાની જરૂર નથી. જે 4-5 હું કહું, આજે હું 2 કરાવીશ ને એક સેલ્ફમાં, આટલા રાઇડર્સ કરવાના. એટલે ટુડે યુ આર અટેન્ડિંગ લેક્ચર નંબર 6. એમાં તમારે આ રાઇડર્સ જે હું કરાવું ને, એમાં થોડું ધ્યાન આપવાનું છે. અન્ડરસ્ટુડ? સો ચેપ્ટર 10, circle. Today લેક્ચર નંબર 6. 2 જે રાઇડર આપણે આજે કરવાના છે ને, એક છે રાઇડર નંબર 23 તમારા વર્ક પેપરમાંથી. જોઈ લો પહેલાં એ રાઇડરમાં શું કહેવા માંગે છે. ફર્સ્ટ યુ જસ્ટ રીડ ઇટ. 2 tangents TP and TQ are drawn to a circle with center O from an external point P. Prove that angle PTQ equal to angle 2OPQ. ડેટા કંઈક આ ટાઈપનો છે. પહેલાં તો આપણને જે આપેલો છે ને ડેટા, એઝ પર ધ ડેટા ઓફ રાઇડર 23, પહેલાં એક સર્કલ બનાવો. આવું માની લો કે સર્કલ છે. મારી સાથે ડાયાગ્રામ બનાવતા જાઓ. આવું સર્કલ છે. આવું સર્કલ છે ને, વિથ સેન્ટર ઓ આપ્યું છે. અને એક્સટર્નલ પોઈન્ટમાંથી માની લો કે ટી અહીંયા ક્યાંક હોય, 2 ટેન્જન્ટ ડ્રો કરવાની છે. એક છે ટેન્જન્ટ ટીપી. આ પ્રમાણે ડાયાગ્રામ કરો. અને બીજી ટેન્જન્ટ છે ટેન્જન્ટ TQ. આપણને જે એંગલ પ્રૂવ કરવાના છે ને, એક તો આને ટાર્ગેટ તમારે કરવાનું છે. કોને? OPQ. જો OPQ એટલે આપણે એને આમ જોઈન કરવું પડે ને. આ તમારે ફાઇન્ડ કરવાનું છે. અને તમારે શું પ્રૂવ કરવાનું છે? PTQ ઇક્વલ ટુ 2OPQ એવું પ્રૂવ કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? કઈ રીતે આપણે આમાં જઈએ. હવે ડેટા ગીવન અને 2 પ્રૂવ તો તમને આવડે છે, એટલે એ કદાચ ન લખું. ગીવનમાં તો શું લખો તમે? એનું એ જ જે ડેટામાં આપે. તમે રાઇડર ટ્વાઇસ આપો ને તો એ લખવાનું. શું લખો? TP and TQ are 2 tangents to circle with center O. આટલું તો લખી જ નાખવાનું. 2 પ્રૂવમાં
એંગલ TPQ ઇક્વલ ટુ શું લખી શકો? 2 એંગલ OPQ એવું લખી શકો ને, બરાબર છે. હવે આપણે શું કરીએ? ફોર જસ્ટ ફેસિલિટેટિંગ અન્ડરસ્ટેન્ડ. હવે બરાબર અહીંયા ધ્યાન આપજો. પહેલા રાઇડરનું જ્યારે તમે પ્રૂફ આપો ને ત્યારે તમારું કમ્પ્લીટ અટેન્શન અહીંયા હોવું જોઈએ. સૌથી પહેલા થિયરમ 10.2 યાદ કરો. TP ને TQ બે શું છે? ટેન્જન્ટ છે. તો બંને ટેન્જન્ટની લેન્થ કેવી થાય? ઇક્વલ થાય કે નહીં? પહેલા તમારું ટાર્ગેટ ખાલી આ ટ્રાયંગલ જેવું દેખાય ને એના ઉપર રાખો, TPQ ઉપર. આ બંને ટેન્જન્ટ ઇક્વલ હોય તો એને ઓપોઝિટ એંગલ એટલે આવું તમે 9th માં શીખી ગયા. આને ઓપોઝિટ એંગલ એટલે બે એંગલ કેવા હોય? ઇક્વલ હોય કે નહીં? માની લો કે ટેમ્પરરીલી આપણે આખું એંગલ ન લખવું પડે તો બેને થીટા કહી શકીએ. તો સૌથી પહેલા તમારે શું લખવાનું? તો અહીંથી સ્ટાર્ટ થાય TP એન્ડ TQ, બરાબર ધ્યાન આપજો. R TP and TQ are tangents from point T. આનો મતલબ એવો થાય therefore TP equal to TQ, બંને ટેન્જન્ટ સરખી જ હોય ને. that is from which theorem કયો? 10.2. 10.2 માં આપણે પ્રૂવ કરી ગયા છે ને કે આ બંને ટેન્જન્ટની લેન્થ કેવી હોય? ઇક્વલ હોય. હવે તમારે આ ટ્રાયંગલને ટાર્ગેટ કરવાનું, લખવાનું ઇન કયો ટ્રાયંગલ છે? ઇન ટ્રાયંગલ TPQ. આ છે ને TPQ. બે સાઈડ કોંગ્રુઅન્ટ છે એ પાછી બતાવો. TP ઇક્વલ ટુ TQ. બે સાઈડ કોંગ્રુઅન્ટ હોય તો એને ઓપોઝિટ એંગલ એ બે કોંગ્રુઅન્ટ હોય ને, એટલે જો આનું નામ આપો તો શું નામ આપો? TPQ ને આ TQP થાય ને. therefore angle TPQ, I am rolling my pen, equal to angle TQP equal to theta. બેને આપણે થીટા લઈ લીધું. આટલું ક્લિયર થઈ ગયું? હવે સમજો. તો મારું ટાર્ગેટ તો આ બંને એંગલ છે ને, જ્યાં હું જો ક્વેશ્ચન માર્ક મૂકું છું હમણાં અહીંયા ને અહીંયા જ ધ્યાન આપો. તો મારે આ એંગલ ગોતવો હોય તો 180 માંથી આ માઇનસ કરવું પડે કે? તો હું શું લખી શકું કયો? એંગલ PTQ ઇક્વલ ટુ 180 માંથી આ બે માઇનસ કરવું પડે કે નહીં? શું લખી શકું? 180 માઇનસ 2 થીટા. હું કામ મેં 2 થીટા લખ્યું? તો ખબર પડી જ જાય ને. આ થીટા પ્લસ થીટા 180 માંથી આ બે માઇનસ કરો તો હવે શું થાય? therefore ધ્યાન આપજો, આને આમ ટ્રાન્સફર કરું તો 2 થીટા ઇક્વલ ટુ 180 માઇનસ PTQ થાય કે નહીં? આને આમ લીધું ને આને આમ લીધું, મળી ગયું. હવે આને નીચે લઈ જાઓ તો તમે શું થાય બોલો? થીટા ઇક્વલ ટુ
આને નીચે લઈ જાઓ તો 180/2 માઇનસ PTQ/2 આવું થાય કે નહીં? તો થીટા ઇક્વલ ટુ આને ઉડાડી દો એટલે શું મળ્યું? 90 માઇનસ હાફ PTQ આવું મળી ગયું. આને રિઝલ્ટ નંબર 1 કહી દો. પેલા આટલું કરી નાખો, રિઝલ્ટ 1 મેળવી લો પેલા. બરાબર સમજાઈ ગયો? રિઝલ્ટ 1 મળી ગયું. હવે અહીંયા ધ્યાન આપો, આ ટીપી શું છે? ટેન્જન્ટ. અને આ રેડિયસ. તો ખરેખર આ એંગલ કેટલો થાય? એસ પર થિયરમ 10.1 90 થાય કે નહીં? યાદ છે ને? ટેન્જન્ટ perpendicular to the radius, એટલે તમે આમ લખી શકો, but TP perpendicular to OP, એટલે આખો એંગલ 90 થાય. તો વિચાર કરો, મારે જો આ એંગલ, હવે અહીંયા ધ્યાન, અહીંયા નહીં, હવે મારે જો એંગલ આ ગોતવો હોય, કયો? જો હું પેન રોલ કરું છું, OPQ, તો આખો એંગલ 90 અહીંથી અહીં સુધી, એમાંથી આટલું માઇનસ કરું થીટા, એટલે આ મળે કે નહીં મળે? સમજાય છે? તો આમ લખી શકું ને, એંગલ OPQ ઇક્વલ ટુ, ધ્યાન આપજો બરાબર, આ OPQ ઇક્વલ ટુ 90 માંથી થીટા માઇનસ કરું ને, તો આમ લખી શકું 90 માઇનસ થીટા. પણ થીટાની વેલ્યુ તો આપને મળેલી જ છે. શું છે બોલો? 90 માઇનસ હાફ PTQ, એવું છે જ ને ઓલરેડી. બ્રેકેટ ખોલી નાખો તો 90 માઇનસ 90 પ્લસ હાફ PTQ એવું મળી ગયું. આ ઉડાડી દો તો શું વધ્યું બોલો? OPQ ઇક્વલ ટુ હાફ PTQ એવું મળી ગયું. આને આની અરે ક્રોસ કરી નાખો. આ હું પહેલા લખું છું, ધેરફોર આ પહેલા લખું છું, PTQ ઇક્વલ ટુ 2 OPQ. લો, પ્રૂવ થઈ ગયો થિયરમ. થોડું ધ્યાન આપો થિયરમમાં, અને એકવાર જોઈ લો, પછી ખાલી એકવાર રિવાઇઝ કરો એટલે થિયરમ માઇન્ડસેટમાં આવી જશે. શું કર્યું થિયરમમાં સમજાઈ ગયું? આ બંને ટેન્જન્ટ છે, તો બંને ટેન્જન્ટ હોય એ કેવી હોય? ઇક્વલ હોય, એટલે TP ઇક્વલ ટુ TQ થાય. આ ટ્રાયંગલ PTQ ભલે આ ટેન્જન્ટ છે, પણ ટ્રાયંગલ માટે તો બે સાઈડ કહેવાય ને, બે સાઈડ કોંગ્રુઅન્ટ હોય, તો એના ઓપોઝિટ એંગલ એ કોંગ્રુઅન્ટ જ હોય. આને નામ આપો શું કહેવાય? TPQ, અને આને TQP, બેને થીટા લઈ લીધા. હવે આ ટ્રાયંગલ ઉપર જ મેં ટાર્ગેટ કરવાનું કીધું તમને. આ બંને એંગલ થીટા હોય તો આ કઈ રીતે મળે? 180 માઇનસ થીટા પ્લસ થીટા એટલે 2 થીટા થાય. આના ઉપરથી મારે થીટાનું એક્સપ્રેશન ગોતવું હતું. 2 થીટાને આ બાજુ લાવ્યો, અને આ બાજુ, અને 2 પછી નીચે, એટલે બેને ડિવાઈડ કરો, મળી ગયું થીટા. આટલું પહેલા કોન્સેપ્ચ્યુઅલી રિઝલ્ટ 1 પહેલા ટાર્ગેટ કરી લેવાનું. રિઝલ્ટ 2 માટે અહીંયા ધ્યાન, આ ટેન્જન્ટ અને આ રેડિયસ થ્રુ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, તો બંને કેવા થાય? પરપેન્ડિક્યુલર થાય ને. અહીંયા રેફરન્સમાં એમ લખી શકો, થિયરમ 10.2 એ રેફરન્સમાં લખી શકો.
એટલે સોરી 10.1. હવે થિંકિંગ કરો, આ 90 હોય, જો આટલો આ આખો, તો 90 માંથી આ માઇનસ કરો, આ મગજ જોડો, જો અહીંથી અહીં સુધી આ 90, એમાં આટલું માઇનસ કરો તો આ મળે. એટલે મેં શું લખ્યું, ઓપી ક્યુ કરું 90 માઇનસ થીટા, અને થીટાની વેલ્યુ પછી તો ઇઝી જ છે, જોઈ લો તમે. અન્ડરસ્ટુડ? તો આ એક રાઇડર બરાબર વેરિફિકેશન કરી લેવાનું, વારંવાર તો રિવાઇન્ડ કરી લેવાય એટલે ધ્યાનમાં આવી જ જાય રાઇડર. બરાબર. તો આ એક રાઇડર થયો નંબર 23. ક્લિયર થઈ ગયું? બરાબર, મગજ દોડાવજો. પછી આ ઓપી ક્યુ 90 માઇનસ થીટા, થીટાની આ વેલ્યુ મૂકી દીધી આપણે. પછી તો બ્રેકેટ ખોલો એટલે આ માઇનસ 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 પ્લસ, આ ઉડી ગયું, 2 ખાલી ક્રોસ મલ્ટીપ્લાય કરી દીધું, આ 2 ને આની સાથે મલ્ટીપ્લાય એટલે આપણે રિઝલ્ટ મળી ગયું. તો આ એક 23 ધ્યાનમાં રાખજો. હજુ એક રાઇડર હું કરાવું છું, એક વર્કિંગમાં. આટલા રાઇડર્સ તમે તૈયાર કરી શકો, ઇવન ફોર બોર્ડ એક્ઝામ પણ. કોઈ વધારે એક પણ નહીં. ટેક્સ્ટ બુકના ભલે મેં બધા આપી દીધા, અને એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ કદાચ કોઈ રાઇડર આપણે અત્યારે ન કરે, એકાદ છૂટી કરશું. અત્યારે ઈટી માટે તો મોસ્ટલી ટેક્સ્ટ બુકના બધા રાઇડર આપણે લઈ લીધા જે છે. હવે એક સમજો, હવે આપણે એક રાઇડર જે ટાર્ગેટ હું કરું છું ને, એ રાઇડર નંબર 25. જો આ મોસ્ટ લાઇકલી છે, ઓલ્ડ કોર્સમાં પણ ઘણી વાર પૂછાઈ ગયો છે. શું છે એનું સ્ટેટમેન્ટ વાંચો. અ quadrilateral ABCD circumscribe the circle, then prove that AB plus CD equal to AD plus BC. પહેલા તો ડેટા સમજવાનો છે. એક ક્વોડ્રિલેટરલ છે, આવી કંઈક ડાયાગ્રામ બને. આ ક્વોડ્રિલેટરલ તમને ખબર છે, એક સમય આપણે ગણી ગયા. માની લો કે આ ક્વોડ્રિલેટરલ ABCD છે. આ ક્વોડ્રિલેટરલ ABCD એ સર્કલને સર્કમસ્ક્રાઇબ કરે છે. એનો મતલબ શું થાય? એવું સર્કલ ડ્રો કરવાનું જે આની ચારેય સાઈડને ટચ કરતું હોય, એવું સર્કલ બનાવવાનું. સમવટ લાઈક ધીસ. આ સર્કલ બની ગયું. આની ચારેય સાઈડને ટચ કરતું હોય ને એવું સર્કલ બનાવો. માની લો કે AB ને P માં, BC ને Q માં, CD ને R માં અને આને S માં કટ કરે છે. અને સર્કલનું સેન્ટરની કાંઈ જરૂર નથી, તોય આપણે લખી નાખીએ. ગીવન તો તમે કઈ રીતે લખી શકો? ક્વોડ્રિલેટરલ ABCD circumscribes a circle. બસ આટલું. ટુ પ્રૂવમાં AB plus CD equal to AD plus BC, બાકી કંઈ નહીં. પ્રૂફ. હવે ધ્યાન આપો પ્રૂફ માટે. અહીંયા ટોટલ થિયરમ 10.2 નો જ પહેલા યુઝ આવશે, પછી લિટલ એલ્જેબ્રિક. જો અહીંથી તમે ટાર્ગેટ હતા, બે ટેન્જન્ટ કહેવાય. તો આ બંને કેવા હોય બોલો? ઇક્વલ હોય. આ બંને પણ ટેન્જન્ટ કહેવાય, CQ ને CR ઇક્વલ હોય. આ બંને પણ ટેન્જન્ટ કહેવાય એટલે DR અને DS ઇક્વલ હોય. આ પણ ટેન્જન્ટ કહેવાય એટલે આ બે પણ ઇક્વલ હોય ને, AP ને S. એ પહેલા લખી નાખવાનું. A થી સ્ટાર્ટ કરો તો આમ લખી શકો ને, as we know that, as we know that. પછી અહીંથી લખતા જાઓ AP
ઇક્વલ ટુ AS. આ પેલી બે ટેન્જન્ટ, પછી આ લખો BP ઇક્વલ ટુ BQ. C થી લખો આ CQ ઇક્વલ ટુ CR, અને અહીંથી લખો DR ઇક્વલ ટુ DS. આ બધામાં રેફરન્સમાં શું લખશો? થિયરમ 10.2. બરાબર. હાલો, હવે આપણે જે પ્રૂવ કરવાનું છે અહીંથી હવે લખીએ. એમાં લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરીએ. AB પ્લસ CD ઇક્વલ ટુ, હવે જુઓ તો અહીંયા AB એટલે કોનું એડિશન થાય? AP પ્લસ BP થાય કે નહીં? અહીંયા તો AB ની જગ્યાએ લખો શું? AP પ્લસ BP પ્લસ CD એટલે શું થાય બોલો? CR પ્લસ DR થશે. CR પ્લસ DR. હવે માઇનર ચેન્જીસ કરતા જાઓ. AP એક જોતા જજો. AP ની જગ્યાએ હું લખી શકું? AS લખી શકું. તો AP ઇક્વલ ટુ AS છે. એક ચેન્જીસ AS. આ BP તો ઇક્વલ ટુ શું થાય? BQ લખી શકું ને અહીંયા. બધા 1 by 1 વેરીફાઈ કરતા જાઓ. આ શું દેખાય છે ત્યાં? CR એની જગ્યાએ CQ લખી શકીએ, કારણ કે ઇક્વલ. પછી DR એની જગ્યાએ DS લખી શકીએ. લખાઈ ગયું. હવે ખાલી પેલું છેલ્લું ભેગું કરી દો. શું કામ? એ હમણાં ધ્યાનમાં આવી જશે. AS પ્લસ DS અને આ બે BQ પ્લસ CQ. હવે આને અંડરલાઈન કરું, ડાયાગ્રામમાં ચેક કરો. AS પ્લસ DS એટલે શું થાય? AD થાય કે નહીં? પ્લસ BQ પ્લસ CQ એટલે BC થાય. થઈ ગયું પ્રૂફ? લ્યો, આવી ગયું. હાવ સિમ્પલ. Therefore AB plus CD equal to AD plus BC. થિયરમ પ્રૂવ થઈ ગયો. બહુ સિમ્પલ ડેટા વાળો થિયરમ છે. 25 જે મેં કરાવ્યો ને એ 26 જે છે ને આવો જ છું. હું એ લખી નાખું રેફરન્સમાં. થોડું ઘણું વિચારવાનું છે તમારે, પણ એ ગણવાનું જાતે. આ સેલ્ફમાં થાય. હમણાં હોમવર્ક લખું છું, પણ એ પહેલાં એકવાર વેરિફિકેશન કરી લો. તો ખાલી જોઈ લો, કંઈ લખવાનું રહી ગયું હોય તો જસ્ટ રાઇટ ઇટ ડાઉન. બરાબર છે? ક્લિયર થઈ ગયો? કંઈ નથી. AP AS DS DR CR CQ BQ BP બધા ઇક્વલ. પછી તો AB પ્લસ CD થી સ્ટાર્ટ. AB ની વેલ્યુ AP પ્લસ BP, CD ની CR પ્લસ DR. પછી તો એકોર્ડિંગલી સબસ્ટિટ્યુટ કરતા જવાનું ખાલી, અને તરત મળી જશે. તો હોમવર્કમાં શું કરશો તમે? પહેલાં તો ઇન હોમવર્ક ટુડે, બરાબર છે? એક તો મેં જે રાઇડર સોલ્વ કરાવ્યો તમને, અન્ડરસ્ટુડ? એક કયો રાઇડર આપણે કર્યો? એક 23 આપણે કર્યો ને. તો એક તો 23 મેં કરાવ્યો એ. પછી અત્યારે કર્યો એ 25. આ બંને તો મેં જ કરાવ્યા, એટલે એ ટ્વાઇસ કરું.
બરાબર છે. અને એક મેં કીધું 26 છે આવો જ, એ થોડું સેલ્ફ ટ્રાય કરો થાય કે નહીં. એમાં પેરેલોગ્રામ સર્કમસ્ક્રાઇબિંગ અ સર્કલ ઇઝ એ રોમ્બસ એવું પ્રૂવ કરવાનું છે. એટલે આ જે કોર્ડિલેટર છે ને એને પેરેલોગ્રામ ગણવાનો. અન્ડરસ્ટુડ? ધ્યાનમાં આવી જશે પછી ટ્રાય કરો. એટલે ન થાય તો મને કહેવાનું, એટલે એ આપણે કદાચ હું પ્રૂફ લખીને મોકલી દઈશ. એકવાર રીડ કરશો તોય પણ ટ્રાય તો કરો. પેરેલોગ્રામની પ્રોપર્ટી શું હોય? ઓપોઝિટ સાઈડ ઇક્વલ હોય અને રોમ્બસની ઓલ સાઇડ્સ ઇક્વલ. એને ટાર્ગેટ કરીને કરો ને તો કદાચ એ રાઇડર તમારાથી થઈ જશે. તો વિથ ધીસ ડિયર સ્ટુડન્ટ, આટલા જ રાઇડર કરવાના. ભલે એકાદ વધારે લખાઈ ગયો, ધેટ યુ ડુ નોટ હેવ ટુ એકમ્પ્લિશ એટ ઓલ. ઈટી માટે આટલું પેપર સફિશિયન્ટ છે. અન્ડરસ્ટુડ? તો એ પ્રમાણે થોડી પ્રિપેરેશન કરી નાખવાની. ટુડે you are attending lecture number 6. That's the last lecture of this chapter. So we completed this chapter, and then you will receive WP as well as lectures for covering chapter triangle. I'll try my best to cover as much as possible before 28 so that it will not cause any difficulty in ET. Okay? So dear student, complete your homework in time and send it quickly. અને એક જે મેં સેલ્ફ કીધો, just try it out. If you can't, then in a lecture I will take that as a revision. Understand? Thank you very much.